આ છે મોડાસાના ગરીબ મોચી કામ કરતા કાંતિભાઈની દર્દનાક કહાની એ છે કે છેલ્લા 100 વર્ષથી એમના પિતાજી વખતથી કાંતિભાઈ અહીંયા બૂટ ચપ્પલ સાધીને જૂના ચપ્પલો સાધીને બૂટ પોલિશ કરીને એમના જીવનનું નિર્વાહ કરે છે. એમને એક બાળકી છે, એમના પત્ની છે અને એમનું કુટુંબ છે. આ કાંતિભાઈની સાથે પાછળથી અહીંયા ગલ્લા મૂક્યા હતા. પાછળથી ગલ્લાઓ એવા મૂક્યા, 10 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના જે ગલ્લા મૂક્યા, એ ગલ્લાવાળાઓએ સંગઠિત થઈને અહીંયા જે SC, ST, OBC અને મુસ્લિમ લોકોના જે ગલ્લા હતા એ ગલ્લાઓને છોડીને પછી સંગઠન બનાવ્યું અને SC, ST, OBC ને ગલ્લાઓ ના આપ્યા અને આવા ગરીબ માણસને રજળતા કર્યા. અને એવા તો અંદર દાખલાઓ છે. એક નગરપાલિકાનો કર્મચારી જેણે 2 ગલ્લા લીધા છે, એવો એક ભાજપનો આગેવાન જેની પાસે 3 ગલ્લા છે, એવો એક બીજો ભાજપનો આગેવાન જેની પાસે 4 ગલ્લા છે. અને આ તમામને દુકાનોમાં પરવરિત કરીને પણ અને અહીંયા જે ચડી બેઠા છે, પણ આવો સામાન્ય માણસ રોજે રોજનું પેટીયું રળીને જે ખાનારો માણસ છે, આજે એને રસ્તે રજળતો કરી દીધો છે. ના ભાજપ જોયું છે એના સામે, કાયમી વોટર છે ભાજપના, ના ગરીબ માણસના વિરોધી, દલિત વિરોધી, મુસ્લિમ વિરોધી, આદિવાસી વિરોધી અને ગરીબ માણસોની વિરોધી આ ભાજપની નગરપાલિકાએ તોડબાજોના સાથે રહીને એણે પણ તોડ કર્યા છે. જે વખતે કલેક્ટર હતો એ કલેક્ટરને પણ લોચ આપી છે. આ તમામ બિલ્ડિંગોને મંજૂરી નથી. આની તમામ પ્રકારની મંજૂરી જોઈતી હતી, એ પણ નથી. તેમ છતાં અમારે એના સાથે કંઈ લેવા દેવા નથી. પણ આવા ગરીબ માણસને અહીંયા જગ્યા મળવી જોઈએ. કોઈ પણ જગ્યાએ આ ગરીબ માણસને બેસાડવાની અને એનું રોજીરોટી પેટીયું રળી શકે એટલી જગ્યા એને મળવી જોઈએ. અને સાથે અમે કહેવા માગીએ છીએ કે જે વર્ષોથી ગલ્લા ધરાવતા હતા આદિવાસી, દલિત, મુસ્લિમ અને જે બીજા કોઈ OBC સમાજના છે, એ લોકોને ગલ્લાના બદલામાં દુકાન મળવી નથી, તો એને પણ આ જગ્યા મળવી જોઈએ એવી અહીંથી અમે જાહેરાત કરીએ છીએ. નહીં મળે તો આ લોકો આગામી સમયમાં એમનો કાર્યક્રમ જાહેર કરશે. અમે સાથે છીએ એમના અને ગરીબ માણસો માટે કામ કરશે.